બહુ દિવસ પહેલાંની વાત છે। નર્મદા નદીના કિનારે એક લીલો દેડકો રહેતો હતો। તે સ્વભાવમાં ખૂબ જ શાંત સાધુ જેવો હતો। આથી નદીના બધા જીવજંતુ તેનું માન રાખતા હતા। તેઓ પોતાનો અંદરનો ઝઘડાનો નિર્ણય પણ તેની પાસે જ કરાવતા। જ્યારે નદીમાં પાણી વધી રહ્યું હતું ત્યારે ક્યાંકથી એક સાપ પણ તે આવી ગયો। નદીમાં આટલી બધી માછલીઓ જોઈને તે ત્યાં જ રહેવા માંડ્યો અને લાગ જોઈને માછલીઓને ખાવા માંડ્યો। માછલીઓનો પરિવાર નદીમાં ફેલાયેલો રહેતો। આથી બહુ દિવસ સુધી તો તેમને પોતાના દોસ્તોના વિનાશની જાણ ન થઈ। ધીરે ધીરે જ્યારે બહુ બધી માછલીઓ ગાયબ થઈ ગઈ ત્યારે નાની માછલીઓને લાગ્યું કે જરૂર મોટી માછલીઓ નાની માછલીઓને ખાઈ જાય છે। આમ માછલીઓમાં ઈર્ષા અને બીકની ભાવના વધવા લાગી। તે નદીમાં ભયને કારણે એકબીજાથી દૂર રહેવા લાગી। સાપ માટે તો આ પરિસ્થિતિ વધુ ફાયદાકારક રહી અને તે વધુ ઝડપથી માછલીઓને ખાવા માંડ્યો। હવે માછલીઓની ચિંતા વધવા માંડી। આ સમસ્યાનો હલ શોધવા નાની અને મોટી માછલીઓ લીલા દેડકા પાસે ગઈ। દેડકાએ બંને પક્ષોની વાત સાંભળી અને કહ્યું, જો તમે બંને નિર્દોષ છો તો એકબીજાથી દૂર કેમ ભાગો છો? એક સાથે રહો અને સાથે મળીને ખોરાકની શોધમાં નીકળો। જે મળે તે વહેંચીને ખાઓ। આવું કરવાથી જે દોષી હશે તે પોતાનો દોષ છોડી દેશે અને જો તેને આવું કર્યું તો બધા તેને ઓળખી જશે। માછલીઓએ દેડકાની વાત માની લીધી। બીજા દિવસે તેઓ ચારાની શોધમાં એક સાથે નીકળી। તેથી સાપને તે દિવસે ભૂખે રહેવું પડ્યું। સાપ પણ ઓછો ન હતો। તેને પાછળથી હુમલો કરી બે માછલીઓને પકડી લીધી, પણ બીજી માછલીઓએ તેને જોઈ લીધો। સાપના બીકથી બધી માછલીઓ ભાગવા માંડી। કદી તે ઉપર આવતી તો કદી એકદમ નીચે ડૂબકી લગાવતી। હવે તેમને પોતાના શત્રુની જાણ થઈ ગઈ હતી। તેમણે પોતાના બચાવની તૈયારી શરૂ કરી દીધી। થોડીક મોટી માછલીઓ દૂર રહીને ચોકીદાર કરતી। સાપ પણ હવે ચીડાઈને તેમની પર હુમલો બોલાવતો હતો, પણ બહુ ઓછી માછલીઓ તેને પકડમાં આવતી। એક દિવસે માછીયારાએ પાણીમાં માછલી પકડવા જાળ બિછાવી। બહુ બધી માછલીઓ એમાં સપડાઈ ગઈ। સાપ પણ માછલીઓની પાછળ પાછળ આવી રહ્યો હતો, તેથી તે પણ જાળમાં ફસાઈ ગયો। સાપે એક માછલીના બચ્ચાને પોતાના મોઢામાં પકડી લીધું। આ જોઈને તે બચ્ચાની માએ એને સાપને પૂંછડી પર બચકું ભર્યું। સાપને પીડાના કારણે પાછળ ખસવા ગયો તો તેના મોઢામાંથી માછલી નીકળી ગઈ। નાની માછલીએ જ્યારે જોયું કે સાપ તેની મમ્મીને મારવા જઈ રહ્યો છે તો તેને પણ સાપને બચકું ભર્યું। ફરી સાપ નાની માછલી તરફ ફર્યો તો તેની મમ્મીએ તેને બચકું ભર્યું। બીજી માછલીઓએ જ્યારે આ જોયું તો તેમનું સાહસ વધી ગયું અને તે પણ સાપ પર તૂટી પડી। સાપ તો લોહી લુહાણ થઈ ગયો। આથી તેણે ત્યાંથી ભાગવામાં સમજદારી સમજી, પણ સામે જાળ બિછાવેલી હતી। તેને ઝડપથી એક જગ્યાએથી જાળને કાપવાનું શરૂ કર્યું અને એમાં મોટું કાણું પાડીને ત્યાંથી ભાગવા માંડ્યો। માછલીઓ પણ તેનો પીછો કરવા માંડી। ઘાયલ સાપ દેડકા પાસે ગયો અને બોલ્યો, ન્યાય કરો। આ સાચું છે કે હું આ માછલીઓને ખાતો રહ્યો છું, પણ આજે મેં ઝાડ કાપીને આ લોકોનો જીવ બચાવ્યો છે। દેડકાએ થોડી વાર વિચાર્યું પછી બોલ્યો, ઝાડ તો તે તારો જીવ બચાવવા કાપી છે, જેની સાથે સાથે માછલીઓની પણ રક્ષા થઈ છે। જો માછલીઓ તને પોતાનો શુભ ચિંતક માનીને તારા પર વિશ્વાસ કરે તો તું તેમને ફરી ખાવાનું શરૂ કરી દઈશ। આજે માછલીઓને પોતાની એકતાની શક્તિનું ભાન થયું છે। હું તારો પક્ષ નહીં ખેંચું। તારે આ સ્થાન છોડીને જવું પડશે। સાપ ત્યાંથી જતો રહ્યો અને બધી માછલીઓ પ્રેમપૂર્વક રહેવા માંડી। મિત્રો, જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર પહેલીવાર વિઝિટ કરતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો।